તો નમસ્કાર દર્શક મિત્રો, આપના શહેર જિલ્લા તેમજ રાજ્ય અને દેશ વિદેશને લગતી તમામ માહિતીની અપડેટ એટલે કે ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। દર્શક મિત્રો, દેશ અને વિદેશમાં ઘટતી અવનવી ઘટનાઓની માહિતી સૌથી પહેલા મેળવવા માટે અમારી ન્યૂઝ નેટવર્ક યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આપેલા ઘંટડીના નિશાનને પણ દબાવી દેજો, જેથી અમારા અવનવા વિડીયોની અપડેટ સૌથી પહેલા તમારા મોબાઈલમાં મળી જાય। દર્શક મિત્રો, સૌપ્રથમ રાજકારણને લગતા સમાચારોની અપડેટ ઉપર એક નજર કરીએ તો નવસારીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપ બાદ હવે કોંગ્રેસમાં પણ ભડકો થયો છે। નવસારી શહેર અને જિલ્લા કોંગ્રેસના 47 પદાધિકારીઓ પક્ષમાંથી સામૂહિક રાજીનામા આપી દીધા છે। મિત્રો, શહેર પ્રમુખની નિમણૂક અંગે વિરોધ દર્શાવ્યો હતો, ત્યારે 25 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવેલી નવસારી મહાનગરપાલિકાના કોંગ્રેસ પક્ષના પ્રમુખની નિમણૂકને લઈને કાર્યકરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। રાજીનામું આપનારા નેતાઓના નવા શહેર પ્રમુખ ઉપર ગંભીર આક્ષેપ પણ મૂકવામાં આવ્યા હતા। દીપકભાઈએ ભૂતકાળમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરી છે અને ચૂંટણીમાં પક્ષને હરાવવા માટે કાવા દાવાના હોવાનું પણ આક્ષેપો કર્યા છે। રાહુલ ગાંધી જ્યારે સ્લીપર સેલને દૂર કરવાની વાત કરે છે, ત્યારે પક્ષમાં પક્ષ વિરોધી કામ કરનારાઓને પદ આપવાનો આ નિર્ણય પક્ષ માટે નુકસાનકારક હોવાનો પણ આક્ષેપ છે। રાજીનામું આપનારાઓમાં માજી પ્રદેશ મંત્રી અને માજી નવસારી શહેર પ્રમુખ ધર્મરાજ એચ માળી, નવસારી સમિતિના મહામંત્રી નેહલભાઈ પટેલ, પૂર્વ વોર્ડ પ્રમુખ નિહાર એસ મહેતા અને યુથ કોંગ્રેસના પદાધિકારીઓનો સમાવેશ થાય છે। મિત્રો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાને તમામ રાજીનામા ઈમેલ દ્વારા મોકલી દેવામાં આવ્યા હતા। હવે મિત્રો, આગળ વાત કરીએ તો આપ સૌ સારી રીતે જાણો છો કે છેલ્લા 2 દિવસથી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે અને ભર ઉનાળે કમોસમી માવઠું અને વાવાઝોડાએ માજા મૂકી છે। ત્યારે આ વરસાદ અને વાવાઝોડાને કારણે ગુજરાતના કેટલાક ખેડૂતો પાયમાલ થઈ ગયા છે। અમુક ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો છે, તો વળી અમુક ખેડૂતોનો બાગાયતી પાકમાં ભારે નુકસાન થવા પહોંચ્યું છે। ત્યારે તમને જણાવી દઈએ કે આ માવઠાના માર વચ્ચે રાજુભાઈ કરપડા ખેડૂત સંકલ્પ યાત્રા લઈને નીકળી રહ્યા છે। હાલ તેઓ અમરેલીના વિસ્તારમાં રહે છે અને સતત 2 દિવસથી અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદે ખેતી પાક આ સાથે બાગાયતી પાકોને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે। ત્યારે તેમનું ખેડૂતોને યોગ્ય વળતર મળી રહે તે માટે રાજુ કરપડા દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે। તો સંપૂર્ણ માહિતી મેળવીએ। મિત્રો, અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા અને સાવરકુંડલા પંથકમાં બાગાયતી પાકોમાં કેરીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે અને આવરણ પણ ઓછું આવ્યું હતું। ગઈકાલે વાવાઝોડા સાથેના વરસાદથી આંબા પરથી કેરીઓ ખરી જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે અને હવે રાજુ કરપડા હાલ ખેડૂત સંકલ્પ યાત્રા કરી રહ્યા છે અને અમરેલીના ખેડૂતોની તેઓ વારે આવ્યા છે। મુખ્યમંત્રીને પત્ર લખતા તેમણે જણાવ્યું અને અમરેલી કલેક્ટર મારફતે આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। મુખ્યમંત્રીને તેમણે પત્ર લખતા જણાવ્યું છે કે ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી માવઠાને કારણે ઊભા પાકને નુકસાન પહોંચ્યું છે। અતિ ભારે પવન ફૂંકાવાને કારણે તેમજ વરસાદને કારણે શિયાળુ પાક તેમજ બાગાયતી પાકોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન થયું છે। ત્યારે તાત્કાલિક ધોરણે સર્વેની કામગીરી હાથ ધરવામાં આવે અને ખેડૂતોને તેમના નુકસાનનું યોગ્ય વળતર ચૂકવવાની માંગણી સાથે ખેડૂત નેતા રાજુ કરપડા અને ખેડૂત આગેવાનોએ સાથે મળીને અમરેલીના કલેક્ટર મારફતે મુખ્યમંત્રીને રજૂઆત પહોંચાડી છે।